સિસ્ટમનો ઘેરાવો રચાતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને હવે પછી દિશાઓ બદલવાની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન ભારે વરસાદને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી હોય તેમ ગુજરાતની અંદર આગામી 3 થી 5 દિવસની અંદર વાતાવરણની અંદર ઓચિંતાના પલટાવ સાથે ભયંકર વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાતા હોય તેમ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, જેમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર હવે પછી વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનું અહેસાસ થતું જોવા મળવાનું છે. સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમ હવે પછી કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા જોવા મળવાના છે. અત્યારે તમે જોઈ શકો છો ઓમાનના તટીય વિસ્તારમાંથી આગળ વધતી હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અત્યારે ગુજરાતમાંથી પસાર થઈને ગુજરાતમાં અસર દર્શાવી રહ્યો છે. જો કે અત્યારે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર એક હવાનું હળવું દબાણ સક્રિય બનીને સૌરાષ્ટ્રનો વિસ્તાર, કચ્છના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો અત્યારે હળવી અસરો દર્શાવી રહી છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલી આ નવી સિસ્ટમની હળવી અસરોને લઈને સતત હવામાનોની અંદર પલટાવની તાજી શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ભારતની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અત્યારે નવી દિલ્હી, ગ્વાલિયર અને જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે. અને હવે પછી ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાઓને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. રાધનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુર